ઊંધી રીતે વાપરી એને ગુસ્સોવરાવું છું. અરે કેમ? અરે તું ન સમજ, એવડો એ ગુસ્સે થાય તો અહીંયા તો બોક્સિંગની ચેલેન્જ આપશે અને ચેલેન્જ આપશે ને ત્યારે સોદામાં આપણે ઓલું પેન્ડ્યુલમ માગી લેવું. તો મુંગીરે ઘડી હા તો કઈ સ્કૂલમાં ભણાવસ તું? સ્કૂલમાં? અલ્યા કહ્યું તો ખરું હું તને કે હું બોક્સર છું, બોક્સર. ને આ હું ઘૂસપૂસ માંડી છે તમે લોકોએ સાંભળવામાં પ્રોબ્લેમ છે તમને? એટલે તું ખરેખર તારી જાતને બોક્સર સમજે છે એમ? अबे ओए तू तेजी उस्ताद का इंसुलेट कर रहा है, अभी बहुत इंसुलेट कर रहा है. એટલે આ ત્રીજી ઉસ્તાદ છે ને ઈ એક્ટિંગ કરે છે, એક્ટિંગ. કાઈ બોક્સર નથી. બસ આને મારી નજરની સામેથી લઈ જાઓ કોઈક. કેમ? મને અહીંયા તારી સામે જોઈને બી ગયો? ચાલ હટ. લ્યા હું કોઈના બાપથી ડરતો નથી. सल्ली भाई के सामने तेजी उस्ताद का इंसुलेट कर रहा है, काट डालेगा साले तेरे को. અલે એ મુંગીરે આવડિયા આ કેવાતા બોક્સરની હું બોડીગાર્ડ છે? આ બોડીગાર્ડ મને બોડીગાર્ડની જરૂર ન થા. મેં પહેલા જ કીધું છે બોક્સિંગ ચેમ્પિયન છું હું. ए तेजी उस्ताद बोल साले को टक्कर डालू क्या? નહીં એવું નહીં કરો નહીં તો છે ને આખી દુનિયામાં બદનામી થશે કે આ તેજી કોમે બીજા કોઈકની મદદ લઈને કોઈને માર્યો. આવી બધી વાતો છે ને કોક બીકણા માણા સામે કરવાની. મારા જેવા મજબૂત માણા સામે આવી વાત કર નહીં નો હાલે. આ તારા સસરાને છે ને મારી નજર સામેથી હટાવ. મારો ગુસ્સો ફાટશે ને તો બધું ગજબ થઈ જશે. બહુ ગુસ્સો આવે છે ને એક કામ કર, 15 વખત બોલ વારું ત્યારે સારું લાગશે. મારું ત્યારે હું શું કામ મારું ત્યારે બોલું? ઠીક છે તે તારી મરજી. એક કામ કર, આ ગળામાં પેન્ડ્યુલમ લટકેશ ને ઈ મને આપી દે. ए तेजी उस्ताद मत देना તમારા ગળામાં જે ગોલ્ડ મેડલ છે ને એ લેવા માંગે છે. એમ વાત છે? તને મારું આ મેડલ જોઈએ છે ને? ભલે, મારી એક શરત છે. મને બોક્સિંગમાં છે ને હરાવી બતાવ. જો હું હારી ગયો ને તો આ મેડલ તારું. જા બોલ, છે હિંમત? ઠીક છે, મને આ વાત મંજૂર છે. આ તો મેં તો પહેલા જ કીધું છે કે હું કોઈના બાપથી ડરતો નથી. હું કીધું છે મેં, હું કોઈના બાપથી ડરતો નથી. તું કોઈના બાપથી બીતો નથી ને? તો છે ને આપણી વચ્ચે આ બોક્સિંગની મેચ આવી જોઈએ. તમે કહો ત્યારે. હવે કો તારે ની ક્યાં માંડસ? આજે થાવી જો. તો બહુ સારું. તારા જેવા ઘમંડી માણસનું ઘમંડ બને એટલું જલ્દી તોડવું જ રહ્યો, તને સુધારવો જ રહ્યો. મારા હરા. ઓકે તો તેજીકોમ અને અભ્યંકર જોબન પુત્ર વચ્ચે હમણાં થોડી વારમાં બોક્સિંગ મેચ શરૂ થશે. અને જો તેજીકોમ હારી જશે તો મને મારું પેન્ડુલમ પાછું આપી દેશે. ઘણા વખતે જૂની દાઈત કાઢવાનો મોકો મળી ગયો છે મને. મારા હારા દિવાકર માથે પડેલા વેવાય. અરે વેવાય એનો વેવાય છે ઈ મોરનો તો ઈ મારો વેરી છે. મારો હારો 2-4 ચોપડીઓ વધારે હું ભણી લીધો. માથામાં રાઈ ચડી ગઈ છે ને ગુમાન આવી ગયું છે. એટલે જ તો વારે તહેવારે ગમે એવું બોલીને ટોણા મારીને મને ત્રાસ દેતો હોય છે. તો એ મને એમ થાય એક મુક્કો મારીને મારા હારાનું ડાચું તોડી નાખું. પણ હું મુક્કો મારું ઈ મોર તો મારો વેવાઈ બની ગયો. અને વેવાઈને મુક્કો તો હું આંગળી અડાડી એટલે સમાજમાં કેવો ભૂંડા લાગીએ. પણ વાહ ઉપર વાળા તારી કમાલ છે. અવડા મોકો તે મને સામેથી દઈ દીધો. વેવાઈ કમ વેરીને તોડી નાખવાનો. આજે મારા કોઠા ચાટા થઈ જાય.
પણ મારો હારો અફસોસ એ વાતનો છે કે હું મારી સોલા દિવાકરને અને દિવાકર અટાણે દિવાકર છે નહીં એટલે એને ખબર નહીં પડે કે આ ઠોહા અભ્યંકર એને મારી દ્યો. અભ્યંકર મારશે પણ મારતો ઓલો તેજેન્દ્ર કોપ ખાય. પણ કાંઈ વાંધો નહીં, આ તો આ મોકો તો મળવાનો જ છે. પપ્પા પપ્પા એલા એ વાંદરા, ઓલું આંખનું કાજળ હોય ને આમ આંખમાં જંજાય એમાં પગના મોજા છે ને વાંદરા, પગમાં પહેરાય હાથમાં હું લેવાને પહેર્યા. પપ્પા હું તો જોઉં છું આ પગના મોજા તમે હાથમાં પહેરશો તો કેવા લાગશો. વાંદરા હું શું કરવાને આ પગના મોજા મારા હાથમાં પહેરું? અરે પણ પપ્પા બોક્સિંગમાં ખુલ્લા હાથે ઉતરવું ઠીક ન લાગે ને. એટલે વાંદરા મેં તને બોક્સિંગ ગ્લોવ્સ લેવા મોકલ્યો તો ને? હા તો બોક્સિંગ ગ્લોવ્સ લેવા ગયો જ હતો. આ તે વાંદરા એનું શું થયું? એમાં શું થયું ને કે જતા જતા મને વિચાર આવ્યો કે જો સસલા અને વાઘની લડાઈ થાય તો એમાં વાઘે ગ્લોવ્સ પહેરવા પડે કે સસલાએ બખ્તર. એક મિનિટ એ વાંદરા, આવું જ ઉદાહરણ છે ને આની પેલા તે મને દીધું તું તે હું સસલું હતો તારા હિસાબે અને તારા હિસાબે ઓલી ટીટ મકડી દિશા રીચ હતી. અરે પપ્પા એ કેસ જુદો હતો ને આ કેસ જુદો છે. આ કેસમાં તમે વાઘ છો. એમ તો છે ને સસલા એક બખ્તર પહેરવાનું હોય. હા અને વાઘે તો કશું કરવાનું રહે જ નહીં. સિમ્પલી ત્યાં જવાનું, સસલાને જોરદાર મુક્કો મારવાનો અને જીતની ગર્જના કરવાની. બરાબર? વાંદરા, એટલે તું બોક્સિંગ ગ્લોવ્સ નથી લઈ આવ્યો ને? પપ્પા નાલાયક કામચોર, બાપે ચીંધેલું એક કામ તું કરીને થકતો વાંદરા. ઓહો પપ્પા હું ખરેખર કહું છું તમને ગ્લોવ્સ ની જરૂર નથી. વીખી નાખીશ હું તને. એ હામડો છો? આલ્યો ગ્લોવ. આજો થેન્ક યુ. એમાં હું થેન્ક યુ? આપણો તો ઘર જેવો સંબંધ છે. અક્કલ મઠી એટલે થેન્ક યુ, કારણ કે મને હમણાં સમજાણું અટાણે કે આપણે છે ને ઘર જેવો સંબંધ છે. હારું એવું લાગ્યું તો ઠીક, પણ બોક્સિંગ કરતા કરતા તમને ના લાગી જાય એ વાતનું ધ્યાન રાખજો પાછા. એટલે આમાં તો આંગળીઓ એ નથી જાતી. ઓહો, નવા છે ને એટલે ટાઈટ હશે. એ તો 20-25 વાર પહેરશો ને એટલે આપણે ઢીલા થઈ જશે. અક્કલ મઠી, હું કઈ આ બોક્સિંગ ની નોકરી નથી કરતો. આજે પહેલી વાર બોક્સિંગ કરવાનો છું અને આ પછી હું કઈ કરીશ ને એની મને ખબર નથી. ચકોડાના પપ્પા તમે છે ને સંતોષ રાખતા શીખો. આપણી પાસે કોઈ વસ્તુ ન જ હોય એના કરતા એ જ વસ્તુ નાની સાઈઝમાં હોય એ વધારે સારું ન કહેવાય? ભગવાનનું પાર માનો. એલી એ ચતુરનાર, પણ ફાયદો હું જે આ પહેરી જ ન હકીએ. હું શું કહું છું આપણે સાઈડમાંથી કાપી નાખીએ. આંગળા મમ્મી મારા મનમાં ગ્લોવ્સ કાપવાની વાત હતી. ના ગ્લો તો નવા નક્કોર છે બાપા. ઈ હું કરમ તને કાપવા છે ચકુડા? બે જણા અક્કલ મઠાવ, આ મીઠા વગરની વાતો બંધ કરી દો. ભલે ચકુડાના પપ્પા તમે ચિંતા નહીં કરો. મારી વાત માનો, વેવાઈનું હું ગજુ છે તમારી હારે બોક્સિંગ કરવાનું. હા પપ્પા તમે છે ને ભગવાન પર ભરોસો રાખો. તમે કોઈ દી કોઈનું કઈ ખોટું કર્યું નથી. એમાંય મમ્મી આટલા પૂજા પાઠ કરે, માનતાઓ માને, અને કોઈ દી પણ તમે કોઈનો એક ખોટો રૂપિયો ખાવાની પણ દાનત રાખી છે. અને પપ્પા ચમત્કાર તો આજે પણ બને જ છે ને. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તમે પણ જીતી શકો છો. એટલે એ વાંદરા, આ તું મને હિંમત આપસ કે મને બીવરાવસ? ઓહો પપ્પા ચલો તમારામાં હિંમત આવે ને એવું એક વાક્ય બોલું. ઓલ ધ બેસ્ટ. મારા જેવું હારું અંગ્રેજી બધાનું ન હોય. એમ કે છે કે સર્વશ્રેષ્ઠ એમ. સમજી ગયો માવડી, સમજી ગયો. મારા હારા દિવાકર, ચેતજે, આવું છું. હેલો એવરીબોડી, તો શું તમે તૈયાર છો બરોડાના મહાસંગ્રામ માટે? જી હા, બરોડાનો મહાસંગ્રામ આજે અહીંયા આ શાસ્ત્રી હાઉસના વરંડામાં. આજે અહીંયા શાસ્ત્રી હાઉસના વરંડાનો રંગરૂપ જ બદલાઈ ગયા છે. ચૂપ. હા, તો જે વરંડામાં રોજ
સૂરજના તડકાની ગરમી હોય છે, આજે એ વરંડામાં બે પ્લેયરના ચેલેન્જની ગરમી છે. જે વરંડામાં રોજ હવાના સૂકા વાયરા વાતા હોય છે, આજે એ જ વરંડામાં બે પ્લેયરના પડકાર ઉછળી રહ્યા છે.